Good afternoon, guys. How are you all? I hope you all are fine. કેમ છો? મજામાં ને બધા? તો હું સુસ્મિતા મેડમ આજે તમે લોકોને જે છે સ્ટ્રાઇક એગેન્સ્ટ વર્ડ યુનિટ 6 તમે આજ હું જેના વિશે ચર્ચા કરીશ એ એક એવા વ્યક્તિત્વ છે, એવા પર્સનાલિટી છે જેને અમે બધા જ ઓળખીએ છીએ ને એટલું સરસ એનું જે એચિવમેન્ટ હતું, એનું હાર્ડવર્ક હતું, જે એક સુંદરથી એની વર્ણન આપણે પહેલાં જ એના વિશે જાણીએ છીએ. સ્ટેન્ડર્ડ 10માં આઈ લવ યુ ટીચર કરીને જે હતું હેલેન કેલર, એનું નામ આપણે બધા જ જાણીએ છીએ. તો આજે આપણે એના વિશે હજી વધુ જાણશું ને સમજશું કે એક એવા લેડી હતી જે બ્લાઇન્ડ થઈને, એટલે એ આંધળી હતી, પણ એનું એચિવમેન્ટથી, એનું ગોલથી એ કોઈ દિવસ પછાડ નહોતા. તો આજે આપણે એના વિશે જાણશું. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ. સ્ટ્રાઇક એગેન્સ્ટ વોર, યુદ્ધ જે હોય એના લડાઈનું જે ખિલાફ છે આંદોલન. સ્પીચ બાય હેલન કિલર એટ કેરેન્જી હોલ, ન્યુયોર્ક સિટી, जनवरी 5, 1996. કરેન્જી સિટી મેં જે છે એ હેલન કિલરને પોતાનું જવાન મતલબ પોતાનું મોઢેથી જે સ્પીચ આપ્યું હતું એ વિશે આજે આપણે ચર્ચા કરશું. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ. To begin with, I have a word to say to my good friends. હું મારા પહેલાં વાક્ય શરૂ કરતાં પહેલાં મારા જે શબ્દ છે તો હું મારા જે મિત્ર છે, જો મારું દોસ્ત હોય એને હું કહું. ધ એડિટર્સ, પહેલાં એને કોને સંબોધન આપ્યું? એડિટર્સને. એન્ડ અધર્સ હુ આર મૂવ ટુ પીટી મે, ઓર જે બીજું વ્યક્તિ છે એને પણ, જે મને એક જગાથી ફળીને અહીંયા સુધી લાવ્યા, એને જે છે હું શરૂઆતમાં એને હું જે છે એના વિશે કહીશું. સમ પીપલ આર ગ્રેપ્ડ બિકોઝ દે ઇમેજિન. કોઈ માણસ એવું હતું જે મને ખાલી ઇમેજિન કરતું હતું, એને કારણ છે આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ પર્સન who persuaded me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. હું એક એવા વ્યક્તિના હાથમાં હતું જે મને બહુ અનપોપ્યુલર કોઝ જે હતું, કારણ હતું, એમાંથી મને જે છે પ્રોપાગેન્ડા એટલે બહુ વધારે વાત મારું ફેલાવ્યું હતું. નાવ લેટ ઇટ બી. હવે જવા દો એ બધું વાત. હું સમજી શકું, અન્ડરસ્ટુડ વન્સ એન્ડ ફોર ઓલ દેટ. હું સમજી શકું છું તે ને બધાને જ. આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી. મને આ લોકોનું જે છે સમર્થન જોતું નથી. આવું પ્રોપેગેન્ડાને મને જોતું નથી. હું જેમ છું એમાં જ હું ખુશ છું. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ ઓફ ધેમ. હું મારી જગા આ લોકોના લીધે ચેન્જ કદાય ન કરું, કદાય ન બદલું. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. હું સમજુ છું કે હું શેના બાબતમાં વાત કરું છું. માય સોર્सेस ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયેબલ એઝ એનીબડીઝ એલ્સ. મારી જે મહત્ત્વનો માહિતી છે, જે સોર્સ છે એ બહુ સરસ છે ને એનાથી કોઈ બી પણ હોય મને કોઈ મતલબ નહોતો. આઈ હેવ પેપર્સ એન્ડ મેગઝીન ફ્રોમ ઇંગ્લેન્ડ. મારી પાસે જે પેપર્સ છે, મેગઝીન છે, ઇંગ્લેન્ડનું, ફ્રાન્સનું, જર્મનીનું એન્ડ ઓસ્ટ્રેલિયા પણ છે. દેટ આઈ કેન રીડ માય સેલ્ફ. હું પોતે આ વાંચી શકું છું, એના લીધે મને કોઈની જરૂરિયાત નથી. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મીટ કેન ડૂ દેટ. કોઈ પણ એડિટર્સ હોય
હું પોતે જ જાણીને મળું છું ને હું પોતે જ કરું છું. મને એના લીધે કોઈનું સમર્થન જરૂરત નથી. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ હેવ ટેક ટુ ધેર ફ્રેન્ચ જર્મન સેકન્ડ હેન્ડ. કોઈ પણ એવા એક ઇન્સાન હશે જે મને ફ્રેન્ચ તો જર્મનની હાથે મને સોંપ્યું હતું. આઈ વિલ નોટ ડિસએપ્રિશિએટ ધ એડિટર્સ. હું એ લોકોને જે છે કંઈ અપમાન નથી કરતું. દે આર એન ઓવરવર્ક. એ બધાડે બધું લખ્યું હતું એનામાં. મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. એને સમજી જ ન શકું, ક્લાસને સમજાવી જ ન શકાય. મારી જે ક્વોલિટી છે એને હું જે પોતે છું, હું જાણું છું કે હું શું છું. હું પોતાની જે લાઈફસ્ટાઈલ છે, જે બાયોગ્રાફી છે, પોતે જ લખું છું. તે બીજાનો સમજી શકે ને એને બધાડીને એને એ કહેવા માંગે છે પબ્લિસિટી હાટું. એ હેલન કેલર બતાવવા માંગતા હતા. લેટ ધેમ રિમેમ્બર. એ લોકોને જવા દઉં, હું એને વિચારમાં લાવ્યું જ નહોતો. તો દેટ ઇફ આઈ કેન નોટ સી દેટ ફાયર એટ ધ એન્ડ ઓફ ધેર સિગરેટ્સ. હું આ લોકોનું જે સિગરેટનું જે સ્મોકિંગનું જે ફાયર છે એ બી હું નાઇધર કેન દે થ્રેડ અ નીડલ ઇન ધ ડાર્ક. ના એનામાં કોઈ સુઈ ધાગાનું જે છે અંધેરામાં હું ગોતી ન શકું. ઓલ આઈ આસ્ક. હું બધાને જ પૂછું. જેન્ટલમેન ઇઝ અ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર. હું બધાને જ પૂછું, માનનીય જે બધા વ્યક્તિ છે, કે આ જે છે આ ફેર છે. મને કોઈની ફેવર જરૂરત નથી. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ એગેન્સ્ટ. હું એમાં જે છે શરૂઆત કરી દીધું છે લડવાનું. પરહેપ્ડન્સ એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ. આર્થિક જે વ્યવસ્થા છે અંડર વિચ વી લીવ, જેમાં હું હવે રહું છું. ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ધ ફિનિશ. એ લડાઈ જે છે હું ખતમ કરવા માગું છું. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. હું એના બાબતે કોઈ બધાને નો કહું. બહુ સરસ એની જીવનગાથા છે. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. જેટલું મશીનરી હોય, જંત્ર સાધન હોય, એક સિસ્ટમેટિક જ ચાલે છે ને એનું મોશન ઉપર, એનું જે ચાલવાનું ગતિ હોય એના ઉપર. એબવ ધ કમ્પ્લિમેન્ટ એન્ડ જીન ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ વર્કર્સ એ હર્ડ વોઇસ ઓન ઓથોરિટી. જે કમ્પ્લિમેન્ટ દેવાનું હોય એને પ્રોટેસ્ટ કરો. જે વર્કર્સ હોય, જે લેબર હોય, એની વોઇસ એને સાંભળવું જોઈએ ઓથોરિટીનું. ફ્રેન્ડ્સ ઇટ સેટ્સ. દોસ્ત જેને કહે છે, જેમ એને દોસ્ત એમને કહે છે કે ફ્રેન્ડ્સ ઇટ સેસ, એ બોલવાનું માંગે છે. ફેલો વર્કમેન, એ જો વર્કમેન છે, વર્કર છે, ફેલો છે. પેટ્રોએસ્ટ યુ કન્ટ્રી ઇન અ ડેન્જર. તમારા આ દેશ બહુ ખતરનાક છે. There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. પેસિફિક ઓશન એટલે પ્રશાંત મહાસાગર ને એટલાન્ટિક મહાસાગરમાં વચ્ચેના કોઈ જે છે દુશ્મન એ ન જોતા. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. જો શું થયું બેલ્જિયમમાં. કન્સિડર ધ ફેટ ઓફ સાઇબેરિયા. સાઇબેરિયામાં પણ શું થયું છે. વિલ યુ મુર્મુર about low wages when your country. તમારા જે દેશ છે એને વેજીસ એટલે પૈસા જે હોય છે દેવા, એને સેલરી કહેવાય. તમારા દેશનું, તમારા ભેરી લાઇબિલિટીઝ છે એ બહુથી જે આર્થિક સ્થિતિ છે બહુથી ખરાબ થઈ ગયું છે. વોટ આર ધ મિઝરિયસ યુ વુડ એન્ડ્યોર કમ્પેર્ડ ટુ ધ હ્યુમિલેશન્સ ઓફ હેવિંગ વિક્ટોરિયસ જર્મન આર્મી સેલ અપ ધ ઈસ્ટ રિવર. ઈસ્ટ રિવરમાં જે જર્મન આર્મી છે, નાનકડું જે બોટ હોય એને સેલ કહેવાય, એને હ્યુમિલિએટ કરે છે. એક બહુત ही અવિજ્ઞપૂર્ણ વાત છે. ક્વાઇટ યુઅર ગ્રમ્બલિંગ, ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેટ યુઅર ફ્રેડન્સ એન્ડ યુઅર ફ્લેગ. તમે તમારા ઝંડોને બચાવો. તમે એવું બિઝી થઈ જાઓ, એવું વ્યસ્ત થઈ જાઓ કે જે એ લોકોને હરાવવા માટે
પોતાનું ડિફેન્ડ તમે પોતે જ કરી શકો છો. ગેટ એન આર્મી, ગેટ એન નેવી, નેવીને લેવો, આર્મીને લેવો, ટુ રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ લાઇક ધ લોયલ હાર્ટેડ ફ્રી મેન યુ આર. તમે સત્ય ઇન્સાન હો તો આ બધું વસ્તી કરીને તમે જે છે તમે પોતાને સાબિત કરી શકો છો. તો આ મજાદાર એક પાઠ હતું. એના ફર્સ્ટ પાર્ટ હું આજે એક્સપ્લેન કર્યું, અને બીજા પાર્ટમાં મને તમને બીજા એક્સપ્લેન કરીને બતાવશું. સો આજનું લેક્ચર અહીં પૂરું થાય છે. સો ગુડ બાય ઓલ, ટેક કેર યોર સેલ્ફ, સ્ટે સેફ.